સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 21મો આ અધ્યાયને વિશે આપણે શ્રીજી મહારાજે જે પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરી, દ્વૈત અને અદ્વૈત શ્રુતિઓ જે છે એ બંને શ્રુતિઓનું જે નિત્ય નિર્દોષપણું ભગવાને બતાવ્યું અને દ્વૈત અને અદ્વૈત શ્રુતિઓ પ્રમાણે એ બંને જે હરિભક્તોની સ્થિતિ એ સ્થિતિનું ભગવાને વર્ણન કર્યું અને એ પ્રમાણે એમણે દ્વૈતની રીતે કે અદ્વૈતની રીતે જે એમ કહી કે પ્રતિપાદન કર્યું તે શ્રીજી મહારાજે કહ્યું. અને ભગવાને ચોખ્ખું કહ્યું, જે આપણે કાલે જોયું કે દ્વૈત શ્રુતિઓ કે અદ્વૈત શ્રુતિઓ તેને બાધ્ય બાધક ભાવ નથી, એટલે એકબીજા જોડે એ બંનેનું કોઈ વિરોધાભાસ કે ક્રોસિંગ નથી કે એડવર્સિટીઝ જે આપણે કહીએ એવું કંઈ નથી. મતલબમાં એવું છે કે દ્વૈત શ્રુતિ જે કંઈ જે બંનેનું જુદાપણું તેવા પણ હરિભક્તો છે અને અદ્વૈત જે છે તેવા પણ હરિભક્તો છે, જેને દરેક જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણ શબ્દ વાપરો છે. એટલે અહીંયા એવું પણ નથી કે ભાઈ એકલા નિરાકારવાદી હોય તે જ અદ્વૈત માને, કારણ કે શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું છે કે નિર્વિકલ્પ સ્થિતિવાળા એ ભગવત ભક્ત જેને શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા હોય. એટલે અહીંયા કોઈ એવું કહે કે ભાઈ અદ્વૈત મત છે એટલે નિરાકાર છે, તો એકલા નિરાકારવાદનું ભગવાને અહીંયા ખંડન કર્યું. અરે ભગવાન કહે કે ભાઈ અદ્વૈત તરીકે પણ પેલો શ્રી કૃષ્ણ ભગવાનને પણ જોઈ શકે તો એને પણ અદ્વૈત કહેવાય. સમજો ભાઈ, એ અદ્વૈતીઓ અત્યારના ભલે નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, પણ શ્રીજી મહારાજે જે વાત કરી છે અહીંયા એ પક્ષમાં નથી કરી કે ભાઈ એ નિરાકારવાદનું પાલન પોષણ કર્યું. નિરાકારનું તો ભગવાને ખંડન કરેલું જ છે અને એ સર્વમાન્ય છે આપણે બધાને. સમજો કે ભાઈ નિરાકાર છે તે એ શું છે, તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે તેજ જે છે તે હંમેશા તેજસ્વીના આધારે રહેલું હોય. બરાબર, બિંબ પ્રતિબિંબ વાત તમે કહ્યું કે કોઈ પણ એવા જે કોઈ વાદ કહ્યું કે તમે તેજ જે છે તે તેજ કોઈ પણ દ્રવ્યને આધારે રહ્યું હોય, મૂર્તિના આધારે રહ્યું હોય. તો ભગવાન કહે કે ભાઈ જે અદ્વૈતીઓ એમ કહે છે કે નિરાકાર બ્રહ્મ, પણ એ બ્રહ્મ જે છે કે જે તેજ જે છે જેને એ લોકો બ્રહ્મ માને છે તે તેજસ્વી, એટલે બ્રહ્મ જે છે તે ભગવાનને આધારે એટલે એ તેજ રહેલું છે. તો તેજસ્વી કોણ? તો એ ભગવાન. તો ભગવાનમાં પોતાની મૂર્તિની અંદર તેજ નામનું દ્રવ્ય રહ્યું છે. તો અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ છે તેમાં પણ તેજ રહ્યું છે. એ પોતે સ્વયં પ્રકાશ છે, એટલે સર્વજ્ઞતા એ ભગવાન પુરુષોત્તમ નારાયણમાં કાયમ માટે રહી છે. અને બીજી સૌથી મોટી વાત કે ભગવાન પોતે શ્રીજી મહારાજે અહીંયા જે આ લોકને વિશે આ ધરાને વિશે અવતાર ધારણ કર્યો એનું સૌથી મોટું કાર્ય જે હોય તો પોતાના સ્વરૂપને ઓળખાવવું. અને જે કોઈ જીવ માયાને વિશે અહીંયા જે સબળતા હતા એ બધાને ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને એ જીવો ભગવાનને શરણે આવીને ભગવત ધામને પામે એટલે ભગવાને અહીંયા અવતાર ધારણ કરેલો. એટલે આ અવતારને સર્વોપરી તમે અવતાર કહી શકો કે ભાઈ ભગવાનનું કાર્ય જે હતું તે બહુ મોટું હતું કે બધાને ભાવે કુભાવે જે પણ પાત્ર કુપાત્ર જે કોઈ જીવ ભગવાનમાં જોડાય એ બધાને ભગવાને પોતે પોતાની શરણાગતિ આપીને પોતાને મુક્તિ આપી દીધી એમ. એટલે ભગવાનનો ઇન્ટેન્શન અહીંયા સમજવા જેવો છે. હવે આ પ્રમાણે ભગવાન અત્યારે એ ધ્યેય લઈને આવેલા, તે પ્રમાણે ભગવાને આમાં ચોખ્ખું કહ્યું. આ જ ત્રીજા પ્રકરણના ચોથા પ્રકરણના 21મા અધ્યાયમાં કે ભગવાન આ પ્રમાણે વારંવાર ઘણી વખતે આચાર્યોને પણ મોકલે છે કે એ આચાર્યો પોતે પોતાના હિસાબે પરમાત્મા તત્વનું નિરૂપણ કરે. અને ઘણી વખત એ આચાર્યો જે છે તે ભગવાન જોડે પણ આવે છે અને ઘણી વખત સ્વતંત્ર પણ આવે છે. દાખલા તરીકે આપણા વખતે જે રામાનુજાચાર્યને માનનારા રામાનંદ સ્વામી તો ભગવાનના ગુરુ. તો આમ જોવા જાય તો ભગવાન અને રામાનંદ સ્વામી બંને જોડે જ આવેલા ને. હા, ભગવાનની લીલા પછીથી વધારે શરૂ થઈ, પણ ભગવાનની એન્ટ્રી તો થઈ જ ગઈ હતી સંપ્રદાયને વિશે. અને એ પહેલાં રામાનંદ સ્વામીએ પણ ચલાવેલું અને એમણે પણ સાકાર વાદનું પૂરેપૂરું પ્રતિપાદન કર્યું અને રામાનુજાચાર્યના મતનું એમણે પણ અનુસંધાન પૂરેપૂરું લીધું. સમજો. અને એમના ગુરુ આત્માનંદ સ્વામી હતા, એ પાછા નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનારા હતા, એમને માનનારા હતા. બરાબર. અને રામાનંદ સ્વામીએ ચોખ્ખું કહ્યું કે ભાઈ ના, અમે નિરાકાર બ્રહ્મને નથી માનતા. બેભાન થઈ ગયેલા, મૂર્છા આવી ગયેલી જ્યારે એમને આત્માનંદ સ્વામીએ નિરાકાર બ્રહ્મનું દર્શન કરાવેલું સમાધિને વિશે, તો એ બેભાન થઈ ગયેલા, એટલે મૂર્છિત થઈ ગયેલા કે ના ભાઈ, અમે તો સાકાર બ્રહ્મનું અમને તો એમ કહે કે પૂરેપૂરું એમ કહે કે શું છે અનુસંધાન છે અને અમે ભગવાનને સાકાર જ સમજીએ છીએ. અને પછી એમણે એ પ્રમાણે સાકાર રામાનુજાચાર્યને મળવા માટે એટલે એ પછી ગયા શ્રીરંગ ક્ષેત્રને વિશે. પછી ભગવાન રામાનુજાચાર્ય એમને સ્વપ્નને વિશે સમાધિ કરાવી અને એમાં દીક્ષા આપી. અને પછી એ જ્યારે ઉઠ્યા ત્યારે એમના અંગને વિશે એમને બધા તે પ્રકારના ચિહ્નો દેખાયા
બરાબર, સંપ્રદાયમાં સત્સંગી જીવનમાં આ વાત લખેલી જ છે. અને પછી એમણે એ પ્રમાણે જે પોતાની સાકારવાદનું પૂરેપૂરું પોતાને જે માનવાપણું કે અનુસંધાન હતું એ પ્રમાણે રામાનુજાચાર્યએ પણ એને પૂરેપૂરું સ્ટેમ્પિંગ કરી આપ્યું. અને પછી રામાનુજાચાર્યની મત અનુસાર એમણે પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે સમજો એને એ પરબ્રહ્મ તત્વ તરીકે નિરૂપણ કરતા હતા રામાનુજાચાર્યની જેમ જ આપણા રામાનંદ સ્વામી. અને એની જોડે પછી ભગવાન શ્રી હરિ જોડાયા કે શુદ્ધ સાકારપણાની ઉપાસના જે રામાનુજાચાર્યની પણ હતી. પણ અહીંયા જે શ્રીજી મહારાજે વાત કરેલી છે તે વાતમાં અહીંયા ફક્ત ને ફક્ત વેદોની શ્રુતિની વાત છે. સમજો, આખા અદ્વૈત મતની કે આખા એની વાત છે જ નહીં. ભગવાને શું કહ્યું? શ્રુતિઓમાં અદ્વૈતનું નિરૂપણ છે, પણ ત્યાં ભગવાને અદ્વૈતનું નિરૂપણ કરતી શ્રુતિઓમાં પણ જે અર્થઘટન કર્યું અને જે હરિભક્તોની સ્થિતિ બતાવી તેમાં જે અદ્વૈતને માનનારા જે કયા તેમાં નિર્વિકલ્પ સમાધિવાળા શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાવાળા શ્રી કૃષ્ણ ભગવાનને પામેલા ભક્તોની વાત કરી છે, નિરાકારવાદીઓની વાત નહીં કરી. એટલે એ શ્રુતિઓ પોતે કોઈપણ પ્રકારના દોષ વગરની છે. હવે એને ગ્રહણ કોણ કેવી રીતે કરે અને એની રજૂઆત કોણ કેવી રીતે કરે એ બધાની વાત અલગ અલગ છે. કારણ કે અત્યારે તો શુદ્ધપણે અદ્વૈત માનવાવાળા પણ કોઈ નથી. શુદ્ધપણે કે જે પ્રમાણે જૈન મતમાં જૈનનું લખ્યું હતું એ પ્રમાણે એને માનવાવાળા પણ કોઈ નથી. અને બૌદ્ધ મતમાં બૌદ્ધનું લખ્યું હતું એને પણ માનવાવાળા કોઈ નથી. બધામાં બધું મિક્સિંગ થઈ ગયું. અને અત્યારે આખો એક અલગ પ્રકારનો વેવ ચાલી રહેલો છે. કયું વેવ? કે ભાઈ બધા સનાતનીઓ એક થાવ. સમજો કે ભાઈ પહેલાં તો વિષ્ણુપંથી અને શિવપંથીઓ પણ બહુ લડાઈ થતી હતી. એક રાજાએ કેટલા બધા રામાનુજાચાર્યના સમયની જ વાત કરીએ તો એક રાજાએ રામાનુજાચાર્યને મારવાનું ષડયંત્ર હતું. પણ રામાનુજાચાર્યની જગ્યા પર એમના એક ગુરુભાઈ ચાલ્યા ગયેલા, એટલે એમના શિષ્ય ગયા હતા. ગુરુભાઈ કે શિષ્ય બેમાંથી કોઈ એક હતા. અને પછી એમને બહુ દંડ આપેલો અને એની જગ્યા પર એની સાથે જે બીજા ગયેલા ઘણા બધા જે કોઈ વિષ્ણુપંથી હતા એ બધાને મારી નાખેલા પેલા રાજાએ. કેટલા બધાને મારી નાખેલા. સમજો, કહેવાનું તાત્પર્ય શું છે? એ સમય અલગ હતો, આ સમય અલગ છે. અત્યારે એક એવો સમય છે કે જેમાં બધા સનાતનીઓ એક થાવ. અત્યારે આપણે એક થવાની જરૂર છે. અલગ અલગ રીતે કોઈ આપણે હું સાચો તું સાચો કે તું ખોટો ને હું જ સાચો એમ હુંસાતુસી કરવાની અત્યારે કોઈ જરૂર નથી. કારણ કે અત્યારે એ કટ્ટરવાદની જરા પણ જરૂર નથી. જો એ કટ્ટરવાદ આવશે તો પછી ધીરે 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 પાછું પેલું વર્ગ વિગ્રહ થશે અને આ હિન્દુઓની થોડી ઘણી એકતા બનેલી છે તે પાછી તૂટી જશે. એટલે એ વર્ગ વિગ્રહ તરફ જવાનું જ નથી. તમારી સમજણ તમને મુબારક, મારી સમજણ મને મુબારક, બરાબર. અને શાસ્ત્રોમાં જે કોઈ મતો કયા છે એ ફક્ત ભગવાનને મેળવવાની ફિલોસોફી છે. ભગવાન તો જેવા છે તેવા ને તેવા જ છે. સત્સંગી જીવનમાં આવ્યું એ પ્રમાણે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન જે છે પરિબ્રહ્મ તત્વ જે છે એને કોઈ ફરક પડતો નથી. તમે દ્વૈત શ્રુતિ માનો કે અદ્વૈત શ્રુતિ માનો, એ ખાલી હરિભક્તની સ્થિતિ છે. પેલો એક એવો છે કે એને જીવ પણ જુદો દેખાય છે, એને ઈશ્વર પણ દેખાય છે, એને માયા પણ દેખાય છે, તો એણે એ પ્રમાણે નિરૂપણ કર્યું. અને પેલો અદ્વૈતવાળો છે અને શ્રી કૃષ્ણ વિશેષ્ય જે છે એ જ દેખાય, બીજું કોઈ દેખાતું નથી, તો એણે એ પ્રમાણે નિરૂપણ કર્યું. બરાબર. એટલે આમાં એવું કોઈ કહી ન શકે કે સાચો કોણ કે ખોટો કોણ. એ જ પ્રમાણે બૌદ્ધો આ જગતને વિશે પોતાનું કાર્ય કરતા હતા અને નાસ્તિકવાદ તરફ આખી હિન્દુસ્તાનની એટલે ભારતની સનાતન સંસ્કૃતિ ચાલી ગઈ હતી. તો ત્યારે જરૂર હતી શંકરાચાર્ય જેવા એક એવા વ્યક્તિની કે જે વેદોમાંથી પૂરેપૂરું આસ્તિકવાદનું પ્રતિપાદન કરે અને લોકો પરબ્રહ્મ તત્વને માને. એટલે એમણે પછી અહમ બ્રહ્માસ્મિ એમ કહીને ભાઈ પેલો ક્યારે ન માને? કારણ કે પરમાત્માને જો તમે પરબ્રહ્મને કોઈ બીજું તત્વ બતાવો તો કોઈ ન માને ને. એટલે એણે શું કહી દીધું? અહમ બ્રહ્માસ્મિ, એટલે તે તું જ બ્રહ્મ છે એમ કહી દીધું. હવે પોતે તો કોઈ પોતાને નકારવાનો નથી અને ભગવાન થવાનું કે ભગવાન કેવડાવવાનું કોને ન ગમે. એટલે એમ કહી કરાઈને શંકરાચાર્યએ એ સમયની તાતી જરૂરિયાત પ્રમાણે જીવની અંદર પેઠેલો અશોકના સમયથી આ નાસ્તિકવાદ ઘૂસેલો હતો, પહેલી સદીથી. સમજો, કારણ કે બૌદ્ધો અને જૈનો એ જે હતા તે બધા એ પ્રમાણે જતા હતા. તો એ 700 વર્ષ વચ્ચેના એવા રહ્યા કે જેમાં નાસ્તિકવાદ બહુ પુષ્કળ ફૂલ્યો ફાલ્યો અને લોકો વેદ વિરુદ્ધ વર્તવા માંડ્યા. એટલે જગતગુરુ શંકરાચાર્યની તે સમયે બહુ જરૂર હતી. એટલે એમણે અદ્વૈત મતનું સ્થાપન કરેલું. પછી તમે કોઈક એકાદ બે પુરાણોમાં ને કશે કંઈ લખ્યું હોય કે ભાઈ આખો મત જ આમ છે ને તેમ છે ને બધા, પછી તમે એવું કહેવું તો આખા જગતગુરુ શંકરાચાર્ય ખોટા થઈ જાય.
પણ જગતગુરુ શંકરાચાર્યના તમે કાર્ય તો જુઓ. આખા ભારત વર્ષ વિશે 3 વખત યાત્રા કરીને એમણે બધા જેટલા સાકાર મંદિરના એટલે મૂર્તિની ઉપાસનાવાળા જેટલા પણ મંદિરો એ બધા મંદિરોના પુનરુદ્ધાર કરાવ્યા. આજે જેટલા મંદિર આપણે દેખાય છે તે જગતગુરુ શંકરાચાર્ય પ્રમાણે. જો એ પોતે પાક્કા નિરાકારવાદી હોય તો આ બધી મૂર્તિઓની સ્થાપના શું કામ કરાવે? મહારાજે કહ્યું એ પ્રમાણે વિષ્ણુના સ્તોત્ર કરાવ્યા, ગણપતિજીના સ્તોત્ર એમણે કરાવ્યા. એટલે એમની કથણી અને કરણી બંને જોવી પડે તમારે. ઘણી વખત ઘણા બુદ્ધિશાળી વ્યક્તિઓ એટલા બધા બુદ્ધિશાળી હોય કે એના આખા જીવનકાળ દરમિયાન એને ઘણા બધા લોકો ઓળખી જ ન શકે કે આ શું કરવા માંગે છે અને ગાળો દેતા હોય. પણ પછી એ એનું કાર્ય પૂરું કરીને જાય ત્યારે થોડા ઘણા લોકોને ખબર પડે કે એકચ્યુઅલી આ માણસ આ કરવા માંગતો હતો. લાઈક સોક્રેટિસને આખી જિંદગી પેલા એથેન્સના લોકોએ ને પછી ત્યાંના સત્તાવાળાએ ગાળો જ દીધી. પણ સોક્રેટિસની તમે વાત વાંચો આજે તો તમને લાગે કે સોક્રેટિસ એકદમ નિર્ભય વ્યક્તિ હતા, મૃત્યુથી પણ ડરનારો ન હતો એવો વ્યક્તિ હતો. અને પોતે એના વિચારો હતા તે સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર વિરોધી હતા અને સમાજના દરેક વ્યક્તિને એ પોતપોતાના હિસાબે આઝાદ સમજનારો વ્યક્તિ હતો. પણ એ સમયે રાજાશાહીમાં એવું કોઈ માને નહીં. પણ તમે જો આજે સમાજમાં એ લોકશાહી આવી અને સમાજનો કોઈ પણ વ્યક્તિ રાજા બની શકે છે. આ ઓરિજિનલ વિચાર કોનો છે? સોક્રેટિસનો હતો. સમજો. હવે તે સમય પર રાજાશાહી કટ્ટર લોકોએ એનો બહુ વિરોધ કરેલો અને એને બિચારાને મારી નાખ્યા. પણ એનો એ વિચાર ત્યારે હતો તો અત્યારે લોકશાહી આવી ને, તમે સમજો. એ સમય પર તો એને મૃત્યુદંડ જ થયો. એમ એવા મોટા મોટા આચાર્યો થઈ જાય, એ શું કામ કરે એમના જીવનકાળ દરમિયાન ખબર ન પડે. અમે કેશુ સ્વામીને એક દિવસ પૂછેલું તે કે આ બધા બહુ મોટા વ્યક્તિ હોય, ભગવત સાક્ષાત્કારી જીવ હોય અને એમણે એ સમય પર જે મતનું સ્થાપન કરેલું હોય એ મત કંઈ ખોટા નહીં હોય અને એ મતમાં પૂરેપૂરી એમની શ્રદ્ધા હોય અને એમનું એ પ્રમાણેનું આચરણ પણ હોય. પણ આપણા ભગવાને તે પ્રમાણે આપણા સમય પ્રમાણે એ મતોનું ખંડન કરીને સાકારનું જોરદાર પ્રતિપાદન કરવા માટે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત લીધો હોય અને સાધન દશામાં આપણા માટે એકદમ યોગ્ય છે કે એમાં ઉપાસ્ય ઉપાસક ભાવ બહુ સારી રીતે સિદ્ધ થાય છે. એટલે આપણે એને માની લેવાનું. પણ પછી તમે એમ કહો કે પેલા બધા હાવ ખોટા, કેશુ સ્વામી કે એ બધાને ખોટા ન કહેવાય, એ બધા મોટા પુરુષનો ધ્રુવ થઈ જાય. કારણ કે એ લોકોએ સનાતન સંસ્કૃતિ માટે બહુ કર્યું છે જેટલું આપણે કોઈએ કંઈ કર્યું નથી. બરાબર? એટલે તમે જે કંઈ કહેવું છો કે તમે આપણે જે કંઈ કરીએ છીએ એમાં જરા પણ કટ્ટરવાદ ન આવવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ, વિશિષ્ટાદ્વૈત મત આપણે 100% માનવાનો. શ્રીજી મહારાજે કહ્યો એટલે આપણે માનવાનો અને રામાનુજાચાર્યનો એ આપણે બેઠો જ માનવાનો. શ્રીજી મહારાજે કહ્યું એટલે સ્વીકારી લેવાનો. ઘનશ્યામ મહારાજનો આપણે ધ્યાન કરીએ એ પણ વાત સાચી, પણ એનો મતલબ એવો નથી કે બીજા કોઈ મતને અનુસારે એ પોતે એના ભગવાનને ભજતો હોય એના હિસાબે એ ખોટો હોય. સમજો. રામને ભજનારો પણ ખોટો ન હોય, શ્રી કૃષ્ણને ભજનારો પણ ખોટો ન હોય, અદ્વૈતને માનનારો પણ ખોટો ન હોય, દ્વૈતાદ્વૈતને માનનારો પણ ખોટો ન હોય, શુદ્ધાદ્વૈતી હોય તો એ પણ ખોટો ન હોય. હા, એ લોકોના મતમાં થોડી ઘણી જે કોઈ ખામી હોય એ શ્રીજી મહારાજે દૂર કરી હોય તો આપણે એ ખામી સુધારી લઈને માની જવાની. પણ એ મત કે એ વ્યક્તિઓ પૂરેપૂરા ખોટા હોય તો પછી શ્રીજી મહારાજે એ લોકોની સેવા કેમ સ્વીકારી? સમજો. તમે એમ કહો કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય એમનો અદ્વૈત મત જ ખોટો, બધું જ ખોટું, તો પછી એમણે મૂર્તિઓની સ્થાપના કેમ કરાવી, પુનરુદ્ધાર કેમ કરાવ્યો? એમનું કાર્ય તો જો. બરાબર? એટલે આ બધું જોવાય, વિશેષ વિચાર ના કરાય અને પછી કોઈ એકાદ બે જગ્યા પર એકાદ બે વાક્ય લખેલા હોય તો એને થોડા નિગ્લેક્ટ કરીને સામાન્ય રીતે દરેક હિન્દુ કે દરેક સનાતની એક રીતે એક મત થઈને કેવી રીતે જોડાય એના માટે પ્રયાસ એના માટે કરવો જોઈએ. નહીં કે કટ્ટરવાદ તરફ જવું જોઈએ કે ભાઈ અમે જ સાચા ને બધા ખોટા, કે અમારું જે છે એ બધું સારું. બરાબર? એ ખોટો વાત છે. કારણ કે આપણા રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતનું પણ ખંડન ઘણાએ કરેલું છે. સમજો. શુદ્ધાદ્વૈત છે એમાં જ કરેલું છે. અચિંત્ય ભેદાભેદવાળા છે એ લોકોએ પણ કરેલું છે. ભાઈ રામાનુજાચાર્યએ જે જીવ ઈશ્વરને માયાએ 3 તત્વની વાત કરી અને એ 3 તત્વને અલગ કહ્યા તો અચિંત્ય ભેદાભેદવાળા કહે છે કે અમે એને અચિંત્ય જ માનીએ છીએ, એનું ચિંતન કરવાની જરૂર જ નથી કે એ 3 તત્વ છે કે નહીં. તમે ભગવાનનું ભજન જ કરો. અને એમણે એ સાબિત કરીને બતાવ્યું. કોણે? મીરાબાઈએ. મીરાબાઈ પહેલાં ભજન કરતા હતા ત્યારે જીવ ભગવાનનું, શ્રી કૃષ્ણનું ભજન કરતા હતા. મૂર્તિમાં સમાઈ ગયા તો જે ભેદ હતો તે અભેદ થઈ ગયો. તો જ મૂર્તિમાં સમાયા હોય ને.
તો પહેલાં તો ભેદ સિદ્ધ થયો, કારણ કે જીવ ભગવાનનું ભજન કરે તો જીવને ભગવાન અલગ અલગ, પછી એ મૂર્તિમાં સમાઈ ગયા તો એ અભેદ થઈ ગયું. એટલે એ લોકોએ કહ્યું અચિંત્ય છે, ભેદ પણ છે અને અભેદ પણ છે, એની ચિંતા નહીં કરો તમે. તો કા ખોટા છે એ લોકો? એટલે એ ફક્ત હરિભક્તની સ્થિતિ છે, સમજો. હા, એક વસ્તુ માનવામાં આવે કે સાધન દશામાં વિશિષ્ટા દ્વૈત બરાબર છે, પણ કાલે ઉઠીને તમારામાંથી પણ કોઈ એવો થાય કે ભગવાનનું બહુ જોરદાર ભજન કરે ને આમાં કહ્યું એ પ્રમાણે સત્સંગી જીવનમાં એ નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયો ને એને બધે શ્રી કૃષ્ણ ભગવાન જ દેખાતા હોય, તો પછી એ કંઈ શ્રી કૃષ્ણ સિવાય બીજું કંઈ છે જ નહીં. પાણીના અંદર વચ્ચે પેલો જતો હોય તો પછી તમે એને શું કહો? એ ખોટો છે? એ થોડો ખોટો છે. બાકીના બે તત્વો છે તો બીજા માટે એ તત્વ સાચા, પણ એ કહે કે ભાઈ મને હવે એ તત્વ નહીં દેખાતા, તો એ શું કરવાનું તમારે? આઈડિયા આવી ગયો તમારે? એટલે કોઈ ખોટો નથી, કોઈ સાચો નથી, બધાની સ્થિતિ ભેદ છે. સમજી ગયા? હા, ટેકનિકલી તમે જોવા જાઓ તો ભગવાનની દુનિયામાં બધું જ છે, જીવ પણ છે, માયા પણ છે અને પરમાત્મા ઈશ્વર પણ છે. ત્રણ તત્વની વાત કરો તો સમજો, કારણ કે ઈશ્વરે જે નિયમન કરવાનું છે તો આ બેનું જ નિયમન કરે છે, તો એ બે હોય તો ખરા જ, પણ પેલાની સ્થિતિ પ્રમાણે જે કંઈ કહે છે તો એને તમે નિગ્લેક્ટ ન કરો. એની સ્થિતિ એવી ઊંચી છે, એકચ્યુઅલી એની સ્થિતિને તમારે એપ્રિશિએટ કરવી જોઈએ, વખાણ કરવા જોઈએ. આપણા મગજમાંથી આ સાલી ભેદ બુદ્ધિ નીકળતી નથી, તમે સમજો. આપણે આ ખોખું જ દેખાય છે કે આ ફલાણો છે ને આ ઢીમકો છે ને આ આનો અવગુણ છે ને પેલાનો એ અવગુણ છે ને પેલાને એ દેખાતું નથી, અને અંદર રહેલા શ્રી કૃષ્ણ ભગવાન જ દેખાય છે, પરબ્રહ્મ તત્વ જ દેખાય છે. તો આપણે એને એપ્રિશિએટ કરવો જોઈએ કે આને આલું બધે ભગવાન જ દેખાય છે, તો એની સ્થિતિ તો ઊંચી જ કહેવાય ને. તારી મારી તો છૂટી ગઈ એની, અને એ સ્થિતિ મેળવવી કંઈ એકાદ બે જન્મનું થોડું કામ છે. ઘણા જન્મ થઈ જાય ત્યારે એવી સ્થિતિ થાય, અને એના માટે તમારે ઉપાસના કરવી પડે, ભજન કરવું પડે. ભજન કર્યા વગર તમે કોઈ પણ પ્રકારની કોઈ પણ ટિપ્પણી કોઈના વિશે કરી શકો છો, એમાં ના નથી. પણ તમે ભજન કરીને તમારી એવી સ્થિતિ થાય પછી તમે બોલો. પેલા તમારા અવલના પીજના પેલા જે કયા બેન હતા, અવલભાઈ, એમની જેમ કે ભાઈ હું સ્વામિનારાયણ છું, હું સ્વામિનારાયણ છું, તો એ વાત એમની માનવામાં આવે. કેમ? એમની ઉપાસના એવી હતી, એ એટલું ભજન કરતા હતા કે એમને ભગવાન વિશે ઐક્ય ભાવ થઈ ગયેલો. હવે એ આપણા સંપ્રદાયમાં હતા ને, તો એ હું સ્વામિનારાયણ છું, હું સ્વામિનારાયણ છું કહેતા હતા ને ત્યારે, સમજો. હવે એ સ્વામિનારાયણ ધોરા થઈ ગયેલા, પણ એમની સ્થિતિ એવી થઈ ગયેલી, પરબ્રહ્મ જોડે ઐક્ય ભાવ, અદ્વૈતવાળી સ્થિતિ થઈ ગયેલી, સમજો. એટલે એની એ સ્થિતિને તમારે માન આપવું પડે. અત્યારની આપણી દશામાં વિશિષ્ટાદ્વૈત બરાબર છે, પણ જો કોઈની અદ્વૈતની સ્થિતિ થાય તો યુ શુડ રિસ્પેક્ટ હિમ. તમારે એને રિસ્પેક્ટ આપવી પડે કે ભાઈ એને અદ્વૈત બધે દેખાય છે, બરાબર. ચાલો આગળ જઈએ. ઓકે, એટલે કાલે આપણે એ પ્રમાણે જોવું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે બ્રહ્મ જે છે એ સત્ય સ્વરૂપ છે. અને કાલે આપણે જોયું કે બ્રહ્મ થકી એમ કહી કે બે શબ્દ, બ્રહ્મ શબ્દનો જ્યારે બે વખત ઉપયોગ થયો હોય, બ્રહ્મને જાણે તે બ્રહ્મ જેવો થાય, ત્યાં બંને જગ્યા પર અલગ અલગ લેવું. એક બ્રહ્મ જે છે જેને જાણે, જેને જાણવાનું કહ્યું શાસ્ત્રોમાં, એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એને જાણે તો બ્રહ્મ જેવો થાય, એટલે ત્યાં અક્ષરધામના મુક્ત જે બ્રહ્મ છે એની વાત કરી. પછી જે જગ્યા પર બ્રહ્મને રહેવાનું સ્થાન બતાવેલું હોય તો એક બ્રહ્મ જે છે એ ભગવાન, અને એને રહેવાનું સ્થાન જે બ્રહ્મ એ અક્ષરધામ તરીકે કહ્યું. એટલે એનું પણ તમારે સંદર્ભ જે કોઈ હોય એનું પણ તમારે નિરૂપણ શાસ્ત્રોમાંથી જોવું હોય, આગળ પાછળ શું લખેલું છે એ જોઈને એનું નિરૂપણ કરવું. એટલે આ બ્રહ્મ શબ્દ જે છે એના ઉપર પણ ઘણા બધા વિવાદો થયેલા છે. એ બધા વિવાદોને તમારે જોવા પડે કે એ વિવાદો કેમ થયા છે, એમાં પણ સમજણની અભાવ છે ઘણી જગ્યા પર. એટલે બ્રહ્મ એટલે સૌથી મોટું, એટલે એને બ્રહ્મ કહ્યું છે. સ્વરૂપ અને સ્વભાવથી મોટું હોય તો એને પરબ્રહ્મ કહ્યા. ફક્ત ને ફક્ત અનંત કલ્યાણકારી ગુણ જે ભગવાન એમ કહે કે બળાત પેલા જીવને આપે છે મુક્ત અવસ્થામાં, તો એને પણ ત્યારે બ્રહ્મ શબ્દ તરીકે કહ્યો. પણ કેમ? એનામાં પેલા ગુણ વધી ગયા, નહીં કે સ્વરૂપ તો એનું અણુપરિમાણ જ રહી છે. પણ ભગવાને એને જે અનંત કલ્યાણકારી ગુણો પોતાનામાં છે એ ભગવાન પેલાને પણ આપે છે. એટલે પેલો સ્વભાવે કરીને બ્રહ્મ તત્વને પામેલો છે, એટલે એને બ્રહ્મ સંજ્ઞાથી એનું નિરૂપણ કર્યું. કોનું? પેલા મુક્તનું. અને ભગવાનનું ધામ એને અક્ષરધામ, એને બ્રહ્મ કેમ કહ્યું? સમજો. તો એ ધામ જે છે ત્યાં જઈને પેલો જે જીવ જે છે એ પોતે પોતાના સમગ્ર ઓરિજિનલ લક્ષણે યુક્ત થાય છે, અસ્ત ગુણયુક્ત થાય છે, અને 6 ઉર્મિઓથી પર થાય છે. એટલે એ જગ્યા છે, એ જગ્યામાં એવું કંઈક છે કે જ્યાં ગયો પછી જીવ પોતે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયો, એટલે એને અક્ષરધામ કે બ્રહ્મધામ કહ્યું.
બીજું બ્રહ્મધામ શબ્દ એટલે વાપરો બ્રહ્મને રહેવાનું ધામ, એટલે ભગવાનને રહેવાનું ધામ, એટલે પણ એને બ્રહ્મધામ કહ્યું. અને એની ઉપર બ્રહ્મ શબ્દ પણ એટલે લાગ્યો કે બે કરતા, બે હું, એક પરબ્રહ્મ અને એક પેલો મુક્ત, આ બંને પોતે પોતાની બ્રહ્મ જે છે એ તો સંપૂર્ણ સ્વરૂપ અને સ્વભાવથી ભગવાન તો કેવા છે, એને બ્રહ્મ કયા, મોટા છે એટલે કયા. પણ પેલો જીવ જે છે એ ગુણે કરીને પોતે પોતાના ઓરિજિનલ ગુણને પામે છે. ક્યાં જઈને? અક્ષરધામમાં જઈને. એટલે એ ધામ જે છે એનું મહાત્મય કહ્યું, એટલે એને બ્રહ્મધામ કહ્યું. પણ એક વસ્તુ યાદ રાખજો, કર્તાપણાની જે આ વાત આવે, હુંપણાની જે આ વાત આવે, ગુણી ભાવની જે આ વાત આવે, ત્યાં તમારે ફક્ત જીવ અને પરમાત્માને જ કન્સિડર કરવા પડે, એ બેને જ માનવા પડે. અક્ષરધામને તમે કોઈ દિવસ ગુણી ભાવ તરીકે સ્વીકારી શકો નહીં. કેમ? હુંપણું જે છે એ પ્રત્યક જે હોય એના વિશે જ આવે. પ્રત્યક એટલે જેને હુંપણું છે તે હુંપણું ફક્ત ને ફક્ત આત્મા અને પરમાત્મામાં જ સંભવે છે. અક્ષરધામ જે છે એ આત્મા અને પરમાત્મા માટે ભોગ્ય જગ્યા છે. ત્યાં જઈને પેલો મુક્ત અને ભગવાન કાયમ માટે એ જગ્યા પર રહેલા છે અને એને ભોગ્ય તરીકે એનો ઉપયોગ કરી રહેલા છે, વિનિયોગ કરી રહેલા છે. એટલે અક્ષરધામ જે છે એમાં કોઈ હું તત્વ નથી. એટલે કોઈ એમ કહેતું હોય, હમણાં શાસ્ત્રીજી પણ કહેતા હતા એ પ્રમાણે કે ભાઈ કોઈ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરધામ કહેતું હોય, કોઈ ગોપાળાનંદ સ્વામીને કહેતું હોય તો એ હુંપણું આવી જાય. તે અક્ષરધામને એનું હુંપણું નથી. એ તો અનાદિકાળથી ભગવાને પોતાના માટે અને પોતાના મુક્તો જે ભક્તો એના માટે રહેવાનું સ્થાન બનાવેલું છે. એટલે એ કોઈ વ્યક્તિ વિશેષ નથી. એટલે એમાં કર્તાપણું સંભવતું નથી. કેવી રીતે? જેમ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં આકાશ જે છે તેની અંદર બધા રહેલા છે, પણ આકાશ કર્તાપણું નથી બતાવતું. આકાશ નિર્લેપ છે, એને વિશે બધી ક્રિયાઓ થાય છે. સમજો, પૃથ્વી, જળ, તેજ અને વાયુ એની બધી ક્રિયાઓ પેલા આકાશને વિશે થાય છે, પણ આકાશ પોતે નિર્લેપ છે, એ કરતા નથી. તેમ પેલું ચિદાકાશ જે કહ્યું, જે સર્વનો આધાર છે, તે કહ્યું એ પોતે બધાનો આધાર છે ખરો, પણ એ કરતા પણ નથી, એવું શ્રીજી મહારાજે કહ્યું. એટલે તમે પ્રથમના 46માં વચનામૃતમાં વાંચો, એ ચિદાકાશ હોય કે ભૂતાકાશ હોય, બંનેનું પૃથક પૃથકપણે ભગવાને વર્ણન કરેલું છે. પણ બંનેમાં એક સિમિલારિટી છે, બંને કરતાપણે વર્તી શકતા નથી, કારણ કે બંને પરાગર્થમાં આવે છે, પ્રત્યગમાં નથી આવતા. ભૂતાકાશ જે છે તે માયામાં છે, એટલે એ પરાગર્થમાં આવે. અને પેલું ચિદાકાશ જે છે તે માયાથી જુદું છે, એટલે એ પરાગર્થમાં આવે. પરાગર્થ કેવું કે પરાગ કેવું? એ બીજાના ઉપભોગ માટે છે, એ પોતે પોતાનો ઉપભોગ કરતું નથી. અક્ષરધામ જે છે એ પોતે પોતાનો ઉપભોગ નહીં કરતું. એટલે અક્ષરધામને એવું જાણપણું નથી કે હું અક્ષરધામ છું. ગુલાબના ફૂલ જેવું, જા ભાઈ પેલો ગુલાબનું ફૂલ લઈ આવ્યા, એની સુગંધ આપણે બધાને આવે, પણ ગુલાબના ફૂલને એની પોતાની સુગંધ ના આવે. એ એનું પોતાની સુગંધ જાતે નહીં લેતું, કારણ કે એનામાં હુંપણું નથી. એમ અક્ષરધામમાં પણ હુંપણું નથી. એટલે જો કોઈ એમ કહે કે ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીનો અવતાર છે આખું અક્ષરધામ, તો ટેકનિકલી ઇટ ઇઝ રોંગ. કેમ? કારણ કે એવી રીતે માનનારું ફક્ત ને ફક્ત BAPS વેદાંત છે, એને માન્ય રાખ્યું નથી. એ લોકો ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર કહે છે અને એ BAPS વેદાંત પ્રમાણે એ અક્ષરધામનો અવતાર, એ ગુણાતીતાનંદ સ્વામી જે છે અક્ષરધામનો અવતાર છે, પણ એ વેદાંતને માન્ય રાખ્યું નથી. એનું જોઈને આપણાવાળા દોડડાએ કોઈએ ગોપાળાનંદ સ્વામી કહ્યું. અરે પણ અક્ષરધામ સાવયવ અને નિરવયવ પણ જ્યાં જ્યાં શાસ્ત્રોમાં કહ્યું ત્યાં એને સમજવાનું છે. એ શબ્દને સમજો પહેલાં. અવયવે સહિત અને અવયવે રહિત તે શબ્દને સમજવાનું છે કે ક્યાં કેવી રીતે એનો ઉપયોગ કરેલો છે. પ્રથમના 63માં વચનામૃતમાં પણ કરેલો છે, એ આપણે ચાલવું છે બરાબર. અહીંયા પ્રથમના 21માં વચનામૃતમાં પણ છે, તે પણ છે, અને સામે પણ લખેલું જ છે. 21માં છે કે 20માં જેવું કંઈક છે પહેલાં પ્રથમના, મને યાદ નથી, પણ એ અક્ષર શબ્દનો અર્થ કેવી રીતે કરવો તે તમને કહ્યું છે કે ભાઈ જ્યાં એ રહેનારા મુક્તોની વાત કરેલી હોય ત્યાં એ મુક્તોને લેવાના, તે બધા મુક્તોને એક સાથે અક્ષર શબ્દ કયા છે, શબ્દથી એમનું નિરૂપણ કરેલું છે. અને જ્યાં રહેવાના ધામની વાત કરેલી હોય, જગ્યાની, સ્થાનની, તો એ ધામની વાત કરેલી છે. બાકી અક્ષર શબ્દનું નિરૂપણ તો અક્ષર તો બધા પાંચે પાંચ કહેવાય, કારણ કે કોઈનો સ્વરૂપથી કોઈનો નાશ થતો જ નથી. માયા પણ કારણવાળી ત્યાં છે, અક્ષર મુક્ત પણ ત્યાં છે. પછી તમે કહો કે ભગવાન તો અક્ષર જ કહેવાય, કારણ કે એનો કોઈ દિવસ નાશ સ્વરૂપ સ્વભાવ બેવથી નહીં થતો. જીવ છે એની વાત કરો તો એનો પણ સ્વભાવે કરીને એ થોડો થોડો એનો એ થાય છે, સ્વભાવે સ્વરૂપે કરીને તો એનો પણ નાશ નહીં થતો. એટલે બધાને તમે અક્ષર કહી શકો ટેકનિકલી.
એવું કંઈ છે નહીં કે પેલો અક્ષર મુક્ત છે તેને જ અક્ષર કહેવું. એટલે અક્ષર શબ્દમાં બહુ ઘણા બધા વિવાદો છે. આ બધા ટેકનિકાલિટી સમજી લેવાની આ પ્રમાણે. ચાલો, હવે આત્મા પરમાત્માનો ભેદ સ્વરૂપથી જ પરસ્પર પૃથકપણું વાસ્તવિક જ છે એમ નિત્યો નિત્યાનામ એમ શ્રુતિઓમાં સ્પષ્ટપણે નિરૂપણ કરે છે. એટલે આત્મા પરમાત્માનો ભેદ જે છે તે પહેલેથી વાસ્તવિક છે, એમાં ના નથી પાડી. શ્રીજી મહારાજ કહે છે અને એ આપણે પણ એ પ્રમાણે જ જોવાનું છે, કારણ કે શ્રીજી મહારાજના મતને આપણે પૂરેપૂરો અનુસરવાનો, કારણ કે આપણે બધા ભગવાનને માનતા હોઈએ, ઈષ્ટદેવ જે કે એ માનવાનું. બરાબર? એટલે અહીંયા પણ આત્મા પરમાત્માના એ મતને માનવાનું જ. આગળ જે પેલું કહ્યું એમાં પણ ભગવાને એ તો કહેલું જ છે કે ભાઈ દ્વૈત શ્રુતિવાળો કે અદ્વૈત શ્રુતિવાળો જે છે તે એને બધે શ્રી કૃષ્ણ દેખાય છે. બરાબર? તો શ્રી કૃષ્ણ દેખાય છે એવી એની સ્થિતિ કહી છે, સમજો. એટલે એ પેલા ભક્તની સ્થિતિ કહી છે. ત્યાં એને પોતાનો આત્મા પણ દેખાતો નથી, પણ એ હોય તો છે જ. એટલે એની સ્થિતિની વાત છે, સમજો. બરાબર? એટલે એ પેલી લૈલા મજનુ જેવી વાત છે. પેલાને બધે લૈલા જ દેખાતી હતી, તો એને પોતાની જાતને નહીં ઓળખતો તો બીજામાંથી કા વાત કરવાના? હવે એને બધે લૈલા જ દેખાતી હોય તો પછી હવે જગતના લોકો ભલે એવું કહે કે ગાંડો છે કે દીવાનો છે કે આમ છે કે તેમ છે, પણ જે સાહિત્યકાર છે તે લોકો કહે ના ભાઈ એની સ્થિતિ બરાબર છે, એને બધે લૈલા દેખાય તો એ લૈલાનું નિરૂપણ કરે જગતમાં. એમ જેને બધે ભગવાન દેખાય, બ્રહ્મ દેખાય તો એ બ્રહ્મનું નિરૂપણ કરે જગતમાં. એ એની સ્થિતિનું નિરૂપણ છે. બરાબર? ચાલો, હે સન્મદે બ્રહ્મ વિદાપનોતી પરમ એટલે બ્રહ્મને જાણનારો પરબ્રહ્મને પામે છે. જો હવે અહીંયા બંનેની અલગ અલગ ભગવાને ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ કરી નાખ્યો. એ બ્રહ્મને જાણે એ પરબ્રહ્મને પામે છે. એટલે એ બ્રહ્મને જાણે કોણ? તો પેલો ઉપાસક જે અહીંયા હોય તે. બરાબર? તો ઉપાસ્ય એના માટે કોણ? પરબ્રહ્મ એટલે પરમાત્મા. તો અહીંયા જે એને જાણનારો છે તે જીવ છે, અને જેને જાણે છે તે પરબ્રહ્મ તત્વ છે, પરમાત્મા છે. આ શ્રુતિ બ્રહ્મવિદોએ સેવ્ય પરબ્રહ્મ છે અને તેમની પ્રાપ્તિરૂપ ફળ સેવકને મળે છે. એટલે સેવ્ય સેવક ભાવ સિદ્ધ થઈ ગયો. આ રામાનુજાચાર્યના જે નવનીત સંબંધની વાત કરી તે વાત છે. શું કે ભાઈ પરબ્રહ્મ જે છે એ શું છે? સેવ્ય તત્વ છે. ભાઈ એની સેવા કરવાની છે. તો જીવ દરેક અવસ્થામાં, આ અવસ્થામાં એટલે અત્યારે બદ્ધ અવસ્થામાં જીવ છે ત્યારે પણ એના માટે ભગવાન સેવ્ય જ છે. એટલે આપણે બધા ભગવાનના મંદિરની મૂર્તિમાં જે કોઈ ભગવાન છે એ મૂર્તિની આપણે બધા સેવા કરીએ છીએ. આપણે તો મૂર્તિને જ ભગવાન માનીએ છીએ, સમજો, પૂરેપૂરા કોરા. અને આપણે એની સેવા જેવી બધાથી જેની પોતપોતાની કેપેસિટી. પેલા બ્રહ્મચારી અંદર સ્પર્શ કરી શકે, આપણે સ્પર્શ ન કરી શકીએ તો આપણે પત્ર પુષ્પ ફૂલમ તો એમ જે કંઈ હોય તે પ્રમાણે કરીએ. ચાલો, એટલે બદ્ધ અવસ્થામાં કરીએ, મુક્ત અવસ્થામાં પણ આપણે સેવા જ કરવાની છે, કારણ કે આપણી મુક્તિ પણ એ પ્રમાણે જ છે. તે દિવસે આપણા પેલા દરબાર ભાઈ હતા, તેમણે બહુ સરસ સમજાવેલું 121મો શ્લોક. બરાબર? કે ભાઈ ત્યાં જઈને પણ સેવા કરવાની છે. એટલે પરબ્રહ્મ તત્વ આપણાથી ટોટલી જુદું છે, કારણ કે જુદું હોય તો જ આપણે એની સેવા કરી શકીએ ને, એના વગર તો એ શક્ય નથી. બરાબર? ચાલો, એમ ઉપાસ્ય ઉપાસકનો ભેદ જે સેવ્ય સેવક ભાવ ગર્ભિત છે તેને સ્વયં સ્ફુટપણે કહી સંભળાવે છે. એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ અનાદિ છે, એમાં કોઈ ના નહીં પાડતું, અને એ જુદો જ છે. બરાબર? ચાલો, જે સર્વાંતર્યામીપણું છે તે પરમાત્માનું અસાધારણ ઐશ્વર્ય છે. હવે અહીંયા પાછું સમજવા જેવું છે. પેલો જીવ ભલે મુક્ત અવસ્થામાં પહોંચી ગયો અને ભલે એ ભગવાનનું ભજન કરે કે સેવા કરે, પણ સર્વાંતર્યામીપણું, દરેક જીવને વિશે રહીને એનું નિયમન કરવું, અંતર્યામીપણે દરેક જીવને વિશે રહીને એના કર્મનું ફળ આપવું, આ ફક્ત ને ફક્ત પરમાત્મા જ કરી શકે. એટલે ત્યાં પરબ્રહ્મ જે હોય તે જ સર્વાંતર્યામીપણે દરેક જીવ વિશે રહીને એનું નિયમન કરે અને એને એના કર્મનું ફળ આપે. તમે જેવું કર્મ કરો એ પ્રમાણે ફળ આપે. જે ક્ષેત્રમાં તમે મહેનત કરો એ ક્ષેત્રમાં જ તમને ફળ મળે. પછી તમે એમ કહો કે મારી પાસે રૂપિયા બહુ છે પણ ઘરના લોકો મારું કહેલું નહીં માનતા, પણ તારી જોડે રૂપિયા બહુ છે એને ઘરના લોકો જોડે કોઈ કોરિલેશન જ નથી. કારણ કે એવા ઘણા લોકો હોય જે ગરીબ છે પણ ઘરના લોકો એની સાથે હોય છે, અને એવા ઘણા લોકો છે જે પૈસાદાર છે પણ ઘરમાં કાયમ ઝઘડા જ હોય છે. અને એવું પણ બને કે જે પૈસાદાર છે તો પણ એના ઘરના લોકો એની સાથે છે, અને જે ગરીબ છે તો પણ એની જોડે એના ઘરના લોકો નથી સાથે. એટલે એને કોઈ કોરિલેશન નથી. અત્યારે આપણે બધું ગમે તેમ કોરિલેટ કરીએ છીએ કે તો એની પાસે પૈસા છે એટલે બધા એની જોડે જોડાયેલા છે. નોટ નેસેસરી. દરેક જીવના દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના કર્મો છે, સંબંધોના છે કે ધનના છે કે દ્રવ્યોના છે. તમે જે કંઈ કહેવું, તમારી પ્રતિષ્ઠા છે. ઘણા પાસે પૈસા બહુ હોય, તેને લોકોને કહેવું પડે, સામેથી તૈયાર બૈયાર થઈને આવવું પડે, લોકોને કહેવું પડે કે ભાઈ મારી પાસે બહુ પૈસા છે, એટલે અહીંયા બેઠો બેઠો દાન કરતો હોય, બધાને બતાવતો હોય, બધું બહુ એ
પ્રદર્શન કરવું પડે, તો પણ કોઈ માને જ નહીં કે એની પાસે પૈસા છે. બોલો. અને ઘણા હાવ લકીર કા ફકીર હોય, બંધ લાખ રૂપિયાની, લોકોને એમ લાગે કે બહુ અમીર છે, બહુ પૈસાદાર માણસ છે, તો બહુ રેપ્યુટેડ ફેમિલીનો છે. લોકોને એવું લાગે કેમ? એના કર્મ એવા હોય. હવે એની પાસે ખિસ્સામાં કંઈ ન હોય તો પણ લોકો મોટા મોટા માણસ અને સાહેબજી સલામજી મારતા હોય, અને પેલો બીજો સામેથી જાય પેલા પાસે એને મળવા, તો પણ પેલો કે હવે એ તો જાય ને આવે જવાની કાક. એટલે એ આપણા કર્મ ઉપર છે. હવે આટલું બધું ડેફિનેટ કર્મ આપવું એ પરમાત્મા જ આપી શકે, કારણ કે ભગવાન રાષ્ટ્ર રાજા ન્યાયે જીવની સાથે નથી જોડાયા. રાષ્ટ્ર રાજા ન્યાય અલગ છે. મોદી સાહેબ બેઠેલા કા છે દિલ્હીમાં રાજા, અને આપણે બધા અહીંયા બેઠા છે, પણ આપણા બધાનું જે કંઈ મોદી સાહેબ નિયમન કરે છે એ નેટવર્ક દ્વારા કરે છે, પોતે નથી મોદી સાહેબ અહીંયા રહેલા. રાષ્ટ્ર રાજા ન્યાય શું છે? રાજા એક જગ્યા પર ડિપોઝિટેડ છે, બેઠેલા છે, અને આખા દેશનું એ પછી સંચાલન કરે છે નેટવર્ક દ્વારા. બરાબર? એ પોલીસ તંત્ર હોય કે પછી ન્યાય તંત્ર હોય કે પછી ધારાસભ્યો હોય કે પછી લોકસભાના મેમ્બર હોય, બધા અલગ અલગ એમણે નેટવર્ક ગોઠવેલા છે. એ પ્રમાણે રાષ્ટ્ર રાજા ન્યાય છે. પરમાત્માનું એવું નથી માય ડિયર. પરમાત્મા જાતે પોતે દરેક જીવ પ્રત્યે રહેલા છે ને એનું નિયમન કરે છે, પોતે જ રહેલા છે, નેટવર્કથી નથી રહેલા, પોતે જ રહેલા છે. અને જ્યાં જ્યાં ભગવાનને એવું લાગે કે આ કામ કોઈ બીજાને સોંપી દેવા જેવું જ, તો બ્રહ્માંડનું જે કાર્ય જે છે તે બ્રહ્માંડના અભિમાની જે દેવતાઓ જે કાંઈ એ બધાને સોંપી દીધું. એ બાજુ જીવને જ જીવનું કાર્ય સોંપી દીધું. આપણી જેમ આપણે સાચવવા માટે બધા મંત્રીઓ મૂકી દીધા, પેટ્રોલિયમ મિનિસ્ટર કે જળ ખાતું આને આપી દીધું, સિંચાઈ ખાતું બીજાને આપી દીધું, હવાઈ ઉદ્યાન ખાતું બીજાને આપી દીધું. મોદી સાહેબ કે બધું હું થોડો લઈને ફરું, રિપોર્ટિંગ કરે પેલા લોકો પાસે, અને ત્યાં કશે કોઈ જગ્યા પર કંઈ કામ અટકું હોય, આ તે ગોબાચારી થાય તો પૂછે પેલાને ભાઈ શું ગડબડ છે, અને કોઈ બરાબર કામ ન કરતું હોય ને કમ્પ્લેન આવે તો પછી એ ખાતું એની પાસેથી લઈ સમજો. તેમાં પણ એવું જ છે, બ્રહ્માંડમાં પણ એના અધિપતિ એના અધિષ્ઠાતા જે દેવતાઓ છે એને બધા ખાતા સોંપેલા હોય ને એ બધા એનું કાર્ય કરે વ્યવસ્થિત, ત્યાં સુધી એ બરાબર રહે. બરાબર? પછી એનું કાર્ય પૂરું થાય એટલે એ બધા નીકળી જાય, ત્યાંથી પૂરા થઈ જાય, પછી બીજા આવે. એટલે એ બ્રહ્માંડનું કાર્ય કરવું એ તો પરમાત્મા પોતે જાતે પણ કરી શકે છે, પણ ભગવાનને એમ કે આ બધા કરવા આટલા બધા લોકો તૈયાર છે તો ભગવાન સોંપી દે કે જાઓ ભાઈ તમે કરો, સમજો. પણ એમાં પણ છેલ્લે એ બ્રહ્માંડને ચલાવવાનું કાર્ય જે પેલા જીવ જે કરે છે, દેવતાઓ પણ એ પરમાત્માના બનાવેલા સિદ્ધાંત પ્રમાણે જ કરે છે. સબ તેરા લેકિન હુકુમ મેરા. ભગવાનના સિદ્ધાંતની વાર એ લોકો નથી જતા. તમે જોઈ લો, કાળ ચક્ર જોવો કે ઋતુ ચક્ર જોવો તો બધું વ્યવસ્થિત ચાલે છે. સૂર્યનારાયણને જગતને પ્રકાશ કરવાનું સામર્થ્ય આપ્યું, પણ સૂર્યનારાયણ કોઈ દિવસ લીવ લઈને રજા પર ચાલ્યા ગયા ખરા? ભાઈ આજે મારો મૂડ નથી એટલે હું રજા પર છું, 3 દિવસ રજા પર છું ભાઈ, સરકારી છુટ્ટી છે એટલે હું પણ રજા પર. એવું સૂર્ય વેકેશનમાં ચાલ્યા ગયા તો સૂર્યનારાયણ, અરે વેકેશનમાં જ સૌથી વધારે આવે છે. અત્યારે જ વેકેશન છે ને છોકરાઓનું, બરાબર? હવે આ 3 મહિના સૂર્યનારાયણ એવા આવે કે તમને વેકેશન પૂરેપૂરું કરી નાખે, બપોરે ઘરમાંથી બહાર જ નહીં નીકળે એવું વેકેશન, સમજો. એ થોડા છુટ્ટી પર જાય છે. એટલે ભગવાને બનાવેલું જે રિધમ, જે કાયદો, એ કોઈ એ લોકો તોડતા નથી. એટલે તો ભગવાને કહ્યું, મોટા મોટા બ્રહ્માદિક દેવતા એ ભગવાનનું મહાત્મય જાણે છે, એટલે એમ કહે કે એ કોઈ દિવસ ભગવાનના બંધારણનું ઉલ્લંઘન નહીં કરતા. અને જ્યારે જ્યારે એ લોકો કરવા ગયા, પોતાને પ્રાપ્ત થયા ઈશ્વરીયથી, પોતાને ઈશ્વર સમજવા ગયા એ લોકો, અને કંઈક ભગવાનની વિરુદ્ધમાં કે કંઈક કરવા ગયા, એટલે ભગવાને એ લોકોને પણ ધડામ દઈને લપડાક મારી. એ તમે જોઈ લેવું ચરિત્ર શ્રીમદ ભાગવતના. બ્રહ્માજી એ કરવા ગયા તો એને પણ થયું, અને ઇન્દ્ર કરવા ગયા તો એને પણ કરી નાખ્યું ભગવાને, કે ભાઈ તમે તમારી જાતને ભગવાન ન સમજો, તમને જે ઐશ્વર્ય આપ્યું તે મેં આપેલું છે, એટલે તમે ઈશ્વર તરીકે પૂજાવજો, પણ ભગવાન નથી. એટલે ભગવાને એ લોકોને કટ્ટુ સાઇઝ કરી નાખી આપણી ભાષામાં. મોદી સાહેબ જોઈ કે કોઈની પબ્લિસિટી પોપ્યુલારિટી વધી રહેલી છે, આ મારા સુધી પહોંચે હોય છે, એટલે પેલાને કટ્ટુ સાઇઝ કરી નાખે. મારા સુધી તો કોઈ આવો જ ન જોઈએ. કેમેરામાં તો મોદી સાહેબ જ, સરકાર મોદી સાહેબની, ગેરંટી પણ મોદી સાહેબની, ને મત જાય તે મોદી સાહેબના નામ પર જ જાય, ને જીતે પણ એ, ને હારે તો ત્યાંના લોકલ માણસોએ જે કંઈ કામ ખરાબ કર્યું એટલે હારી ગયા. બરાબર? મોદી સાહેબનો કોઈ વાંક જ નહીં, એનું બધું બરાબર જ હોય. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. અમારા ફાર્માસ્યુટિકલ કંપનીનો નિયમ છે આ, બરાબર? લખેલો જ હોય, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. અને નીચે એક બીજું બોર્ડ લખેલું હોય, ઇફ બોસ ઇઝ રોંગ સી નંબર 1. એટલે બોસ ખોટો હોય તો પહેલા નંબરનું પાટિયું જોઈ લેવાનું. એ પહેલા નંબરના પાટિયા પર શું લખેલું હોય? બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. એટલે બોસ હંમેશા ખરો જ હોય. એટલે મોદી સાહેબ કોઈ દિવસ ભૂલ કરે જ નહીં, યાદ રાખજો. બરાબર? એ જ ખરા બધી રીતે. સમજી ગયા તમે? હા, એવું છે.
બરાબર, એની ભૂલ થાય જ નહીં. ભૂલ થાય તો ત્યાંના લોકલ માણસની ભૂલ ભાઈ, એટલે હારી ગયા. બરાબર ને? જીતે તો કોણ જીતે? મોદી સરકાર જીતે છે, એટલે મોદી સાહેબના કામ જીતાડે છે. એટલે છોકરો આવે તો આપણો, ને છોકરી આવે તો એ ખબર નહીં ભાઈ કોની હશે તે. બરાબર, એમ કરીને હાથ ખંખેરી નાખવાના. આ રાજનીતિ છે. પણ ભગવાન આવું કરતા નથી. ભગવાન તો કોઈને કર્મનું ફળ આપે, સ્ટ્રિક્ટલી આપે, જોરદાર થઈને આપે, અને પાછા ઊભા રહીને કે હા આ તારા પાપ કર્મનું ફળ હું જ તને આપી રહેલો છું. આઈ એમ હિયર, વાય આર યુ ઇન ફિયર વેન આઈ એમ હિયર. એમ ભગવાન ઊભા રહેલા હોય. એટલે યમરાજાને ભગવાને ઊભા રાખેલા છે કે ભાઈ જીવ જે કોઈ પાપ કર્મ કરે એને કરવા દે શાંતિ તું, પછી એના સજારૂપ ધોકા લઈને યમ લોકમાંથી પેલા લોકો આવે અને પછી દંડાવાળી કરે ને પછી એને લઈ જાય ધમાધપ ધબાધપ, પછી આપે એને. બરાબર, એટલે પરમાત્મા ન્યાય કરે છે એ પોતાના હિસાબે જ કરે છે, એમાં ભગવાન કંઈ ભાગી જતા નથી. હવે પેલો કંઈ મને ખબર નથી તો ભગવાન એના માટે શું છે, શાસ્ત્રોની રચના કરી નાખી પહેલેથી જ. ભાઈ આ શાસ્ત્રો પ્રમાણે તમારે વર્તવાનું છે. એટલે પછી કાલે ઉઠીને તમે મને એમ ન કહેતા કે મને ખબર હતી નહીં. એટલે સૃષ્ટિ થાય ત્યારે ભગવાન પોતે બ્રહ્માજીને શું આપી દે? 4 વેદો આપી દે. અને શાસ્ત્રો એટલે વેદોનું વિભાગરણ તો પછી થયું, પણ વેદો આપે. અને જે કોઈ શાસ્ત્રો આપે કે ભાઈ આ પ્રમાણે પેલા મનુષ્ય બનેલા છે એમણે વર્તવાનું છે, અને વર્તશે તો મહારાજે કહ્યું એ પ્રમાણે આ લોક અને પરલોકને વિશે સુખિયા થશે, અને જે ન વર્તશે તે અમારા સંપ્રદાય થકી બહાર છે. બરાબર, શું કહી દીધું ભગવાને? બહાર છે, કિક આઉટ. પછી બહાર છે એટલે એને કોઈ સંપ્રદાયના નિયમ લાગતા નથી, પછી એ સત્સંગી નથી. મને એક ભાઈ પૂછતા હતા, જે ભગવાનનું ભજન કરે નિર્વાસનિક થાય તે ધામમાં જાય. જે થોડો ઘણો સવાસનિક હોય તેને ભગવાન થોડા ઘણા જન્મ આપે, આમ તેમને બધું કરે, ચાલો પછી એનાથી ઓછો હોય તો શ્વેતદ્વીપમાં જાય, બદ્રિકાશ્રમમાં. પણ પછી શરણાગતિ લઈને પછી હપુચા પાપ જ કર્યા કરે, એનું શું થાય? મેં કહું શું થાય? વિચાર કરો. એ ભાઈ વિચાર કર્યા કરે. પછી મેં કહું સારંગપુર. પેલો કંઈ સારંગપુર? આનો જવાબ. મેં કહું સારંગપુર ભગવાને કોના માટે બનાવેલું છે? તે કંઈ મને સમજ નહીં પડી. મેં કહું આપણા માટે, કે ઘરનો મામલો ઘરમાં જ રહે. આ જગ્યા પર આ ભાઈ આમ હતા, પછી ભૂત થયા, આવ્યા સારંગપુરમાં. આ જગ્યા પર આ ભાઈ આ હતા, પછી બ્રહ્મ રાક્ષસ થયા, આવ્યા સારંગપુરમાં. તો સારંગપુરમાં બધા આપણા ઘરના માણસ જ આવે છે. હવે કઈ સમજ પડી તમને? આઈડિયા આવી ગયો? એ ભજન એવું કર્યું નથી, નિર્વાસનિક થયો નથી કે ભગવાનના ધામમાં જાય. સમજો, લઈ લીધી એને શરણાગતિ, ભગવાનની આજ્ઞા પાડતો નથી, શરણાગતિના 6 લક્ષણ કયા જે પાડતો નથી, અને મન ભાવે એમ વર્તે છે. તો પ્રથમનું 18મું વચનામૃત લાગી ગયું. ભૂત કા બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે. બરાબર, તો પછી ભૂત કા બ્રહ્મ રાક્ષસનું દેહ આવે તો મળે કા તમને? સારંગપુરમાં મળે. પછી એટલે ભગવાને આપણા માટે જ સારંગપુર રાખેલું છે. ભગવાન કહે તમે ઘરના માણસ છો, ઘરની વાત બહાર ન જાય, આવો પછી સારંગપુરમાં મળશું આપણે એકાંતમાં. બરાબર, એટલે એમ શરણાગતિ લઈને છકી નહીં જતા, ફાટી ન જતા. ફાટી ગયા કે ભાઈ મને તિલક ચાંદલો કરેલો છે ને કંઠી પહેરેલી છે અને આ 4 જગ્યા પર તિલક કરેલા છે એટલે મને કંઈ થાય નહીં, અને મન ભાવે એમ પાપ કરે પછી પેલો, તો પછી ભગવાને પ્રથમનું 18મું વચનામૃત કહ્યું જ છે એના માટે. ભક્તિનું ફળ ગમે ત્યારે રઝળતા રઝળતા મળશે. શું શબ્દ વાપરો છે? રઝળતા રઝળતા મળશે. પણ મોક્ષ કે કલ્યાણ ક્યારે થશે? જ્યારે અમે કહ્યું એમ વર્તશો તો થશે, નહીં વર્તશો તો પછી કમ ટુ સારંગપુર. બરાબર, એટલે દાદાગીરી કરતા નહીં કે ભાઈ શરણાગતિ લઈ લીધી એટલે મોક્ષ તમારો થઈ ગયો, એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં, ને ઈ ભગત હું મોડી વાત કરો છો, હિંમત વગરની વાત કરો, તો મહારાજે 1 દિવસ ઉપવાસ કરવાનું કહ્યું છે. અરે પણ મહારાજે કહ્યું એમ વર્તવાનું પણ છે ને માય ડિયર, વર્તવાનું કંઈ નહીં. બરાબર, એ 212ની શિક્ષાપત્રી, એમાં આપણા શ્લોક જેટલા વર્તવાના કેટલા છે એ પણ આપણે ખબર નથી. વર્તવાનું કંઈ નહીં, ને હિંમત વિનાની વાત ન કરવાની, મોડી વાત કરે તો 1 દી ઉપવાસ કરવાનો કહે છે. અરે તું મોડી વાત કા તું જ આખો મોડો થઈ ગયો છે. તું મોડી વાતની કા સુરતી બોલાઈ જશે, જવા દો. બોલતા નથી એટલે એમ કહે કે ઉપવાસ કરી લેજો, ઉપવાસ કરી લેવાનો. એ લોકો પ્રમાણે એવું જ કે
અરે ભાઈ ભગવાન કે એ પ્રમાણે પાપનું પ્રાયશ્ચિત કયું કયું સાંભળો તો ખરા. જે પાપ અજાણતા થઈ જાય કે જે એકવાર થાય પછી પેલો બીજી વખત ન કરે એનું પ્રાયશ્ચિત કયું છે. વારંવાર કરે એનું કોઈ પ્રાયશ્ચિત નથી માય ડિયર. બરાબર. પછી પેલો કંઈ પૈસા ખાઈ ગયો અને પ્રાયશ્ચિત કરી નાખ્યું. અરે પૈસા ખાઈ જાય એનું કોઈ પ્રાયશ્ચિત નથી માય ડિયર. પૈસા ચૂકવવાના એ પ્રાયશ્ચિત છે. એ તો નર્કમાં જવું પડે, સમજો. બરાબર. એટલે પાઠશાળામાં પેલા 1000 વર્ષ જૂના બધા બ્રહ્મ રાક્ષસો ને ભૂતોને બધા છે જ વડતાલમાં જ. બરાબર. અને આપણાવાળાએ જ એનું નિરૂપણ કરેલું છે. ભણેલા ગણેલા ગોલ્ડ મેડાલિસ્ટ સંતે કરેલું છે. હવે આ પૃથ્વી પર નથી એટલે હું વાત કરી શકું. બરાબર. પાઠશાળામાં જ છે. હા ત્યાં જ છે. અને એનું નિરૂપણ આપણા જ મોટામાં મોટા સારામાં સારા સંતે કરેલું છે. બધા ત્યાં પડેલા છે વર્ષોથી, સમજો. હવે હું એમ નહીં કહેતો કે બધા આપણા જ છે. બરાબર. હું એવું નહીં કહેતો, પાછું તમે એમ નહીં કહેતા કે બધા આપણા જ છે, પણ બધા હજાર વર્ષોથી ત્યાં પડેલા છે. લક્ષ્મીનારાયણ દેવ હાજર છે એ જ જગ્યાથી દૂર થોડીક જગ્યા પર. બરાબર. હવે એ ટોળકીમાં બીજા આપણા બી ભળે તો કંઈ નવાઈ નહીં. એટલે તમે જે પ્રમાણે શાસ્ત્રોમાં કહ્યું એમ વર્તો નહીં તો એ લોકોને પણ એ લોકોની વસ્તી તો વધારવાની જ છે. ટોળકી તો વધારે એ લોકો પણ. તમે જોજો જે જગ્યા પર હાઈવે પર એક્સિડન્ટ થતા હોય તે જગ્યા પર એક્સિડન્ટ થયા જ કરે. કારણ કે એ લોકોની વસ્તી એ લોકો પણ વધારે. દરેકને વસ્તી વધારવી છે. એ લોકોની પણ ગેંગ એ લોકો વધારે જ. સમજી ગયા. એ લોકોને પણ રિપોર્ટિંગ કરવાનું હોય, સમજો. એટલે એવા જે દારૂ પીતા હોય, મદ્ય માંસ ખાતા હોય, એટલે બંને પર સ્ત્રી ગમન કરતા હોય અને પછી ત્યાંથી ગાડી હંકારતા હોય ને આવું બધું હોય તો પછી એ લોકોની ટોળકીમાં લઈ જાય, સમજો. બરાબર. હા અવાજ જાય, અવાજ જાય. રૂલ્સ અને રેગ્યુલેશન્સ જેમ જગતના બીજા જીવ માટે છે એમ આપણા માટે પણ છે જ. તિલક ચાંદલો કર્યો એટલે કંઈ જ નહીં કરવાનું. આવી ગેરસમજ જો કોઈ તમને આપે તો શ્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે કે જે જ્ઞાનની ઓથ લઈને ધર્મને ખોટા કરે છે એ તો ચાંડાલ જેવો જાણવો. આમાં પણ આવ્યું એ પ્રમાણે કે ભાઈ એવી સ્થિતિ થઈ નથી કે બધે ભગવાન દેખાય અને ખાલી એવી શ્રુતિઓ વાંચીને પેલો કહે કે બધામાં ભગવાન રહેલા છે ને ભગવાનનું ભજન કરે નહીં, 11 આદિક કોઈ વ્રત ઉપવાસ કરે નહીં, નિયમમાં રહે નહીં. મેં ભી રાની તું ભી રાની કોણ ભરેગા ઘર કા પાણી, બધામાં ભગવાન રહેલા જ છે તો મારામાં ભગવાન રહેલા જ છે તો મારે કોનું ભજન કરવું? એમ કરીને ભજન કરતો ન હોય, નિયમ ધર્મનું પાલન કરતો ન હોય તો પછી કમ તું સારંગપુર. એના માટે છે જ સારંગપુર ભગવાને બનાવેલી. આ બધી વિશેષ પ્રકારની ભગવાનની ગોઠવણી છે. બરાબર. એને સ્પેસિફિક મેનેજમેન્ટ. એટલે સંપ્રદાયની વાત બહાર ન જાય ને આપણા. બરાબર. ચાલો. એટલે આ પ્રમાણે સેવ્ય સેવક ભાવ ગર્ભિત છે તેને અહીંયા સ્વયં સ્ફૂતપણે કહીને અંતર્યામી પણ હું પરમાત્માનું અસાધારણ ઐશ્વર્ય છે. તેમાં આત્મની તિષ્ઠાનના આત્મનો અંતરો યમાત્મા ન વેદ યસ્યાત્મા શરીરમ ચ આત્માન નમ અંતરો યમયતી સ ત આત્મા અંતર્યામૃ અમૃતમ. આ અમૃત અર્થ જે આત્માને વિશે રહ્યા છે. આત્માને વિશે કોણ રહ્યા છે? પરમાત્મા. જે આત્માની અંદર પ્રવેશ કરીને તેને નિયમમાં કરે છે. પાછા અંદર પ્રવેશ કરીને એને નિયમમાં રાખે છે આપણે. એટલે આપણે બધાને એ ખબર હોય છે કે આ હું કરી રહેલો છે તે ખોટું કરી રહેલો છે. હા, સાક્ષી રૂપે ભગવાન રહેલા છે. અને તમે જ્યારે પણ કંઈ પણ ખોટું કરો ત્યારે તમને 90 વખત ખબર જ હોય. 10 વખત અજાણતામાં પણ થાય, ના નહીં પાડતો, પણ 10 વખત જે અજાણતામાં થાય જ ને એને ભગવાન ચલાવી લે. ચાલ ભાઈ જવા દે. પણ પેલું 90 વખત તમે જાણી જોઈને જે કરો છો ને એ સમજી લેવાનું. સમજી ગયા તમે? હા, ના સમજેવો ... એટલે અહીંયા કહ્યું. બરાબર. શું કહ્યું સાંભળો. હા, વો અનાદિ હે. અનાદિ તો આપણે નહીં કહીએ, નાદાન એમ પણ ના કહીએ, કારણ કે એ જાણે છે. એટલે કોઈ જાણતો હોય એને નાદાન કે અનાદિ નહીં કહેવાય. એ જાણી જોઈને આંખ આડા કાન કરે છે. એટલે અહીંયા ભગવાને શું કહ્યું? આત્માની અંદર પ્રવેશ કરીને તેને નિયમમાં રાખે છે. ભગવાન રહેલા જ અંદર. હવે જ્યાં ભગવાન રહેલા હોય તો તમે ન જાણતા એવું કેવી રીતે બને? ચોરી ન કરવી એ બધાને જ ખબર છે. કોઈના પૈસા ન ખાવા એ બધાને જ ખબર છે. પછી તિલક ચાંદલાવાળા સૌથી વધારે પૈસા કેમ ખાઈ જાય છે? એ તો મનુષ્ય માત્ર માટેનો ધર્મ છે. તો પછી તિલક ચાંદલાવાળા જ બધા એકબીજાનું કરતા જ ફરે છે. હમણાં જ મને એક ભગત કહે તમે
લાલ ચાલ્લો કેમ નહીં કરતા? મેં કોઈ એ ડેન્જરનું પ્રતીક છે. આજની જ વાત, આ વિજયભાઈ હતા ત્યારે જ પૂછ્યું એક ભાઈએ. તમને ઘણી વખત એવું લાગે કે હું અહીંયા બેસું એટલે ફેંકાફેંક કરું છું. હું મારા અનુભવ જ શેર કરતો હું તમારી જોડે. આજની જ વાત, ઘનશ્યામ મહારાજની સામે માળા ફેરવતો હતો. મને કંઈ વાસુદેવભાઈ, મેં કહું બોલો તમે લાલ ચાલ્લો કેમ નહીં કરતા? મેં કોઈ ડેન્જરનું પ્રતીક છે? તે કે ડેન્જર? મેં કહું હા. આખા ગામમાં જઈને પૂછી આવો સૌથી વધારે ડેન્જરસ કોણ? તે કે લાલ ચાલનાવાળા. તો મને કે એટલે? મેં કહું એટલે આપણે હવે આ કરતા થઈ ગયા, પીળો. બરાબર, સમજી જાઓ. આઈડિયા આવી ગયો તમને? હા, એટલે આવું છે, ડેન્જરનું પ્રતીક છે. બધા એકબીજાનું કરતા જ ફરે છે એમાં, એવું લોકો કહે છે ગામમાં. બરાબર, મને નહીં કહેવા આવતા, આ મારો મત નથી પાછો. બરાબર, કારણ કે મારો મત આનાથી વધારે ખરાબ છે એટલે મારે એ કહેવો નથી. પાછું તમે કહો કે યાર તમે આવું કેવું છે એટલે જવા દો. ચાલો, હવે શું કહ્યું? જેને આત્મા જાણતો નથી, જો આવી ગયું ભગવાન અંદર રહેલા છે એટલે તમે ખોટું કરો છો. તમને ખબર અંદર નથી કે ભગવાન રહેલા છે, પણ તમને એ ખબર તો છે શાસ્ત્ર દ્વારા કે આ ખોટું છે, જુઠ્ઠું ન બોલાય. પણ તમને એ નહીં ખબર કે અંદર ભગવાન રહેલા છે. ભાઈ ભગવાન રહેલા છે, તમારું નિયમન કરે છે, સમજો. એટલે આપણે જ્યારે પાપ કરીએ, પેલા યુધિષ્ઠિરવાળી વાત મહાભારતની, આચાર્ય દ્રોણે શું કહ્યું કે જ્યાં કોઈ ન જોતું હોય ત્યાં જઈને આ ફળ ખાઈ આવો. બધા જઈને ખાઈ આવ્યા. કોઈ ગુફામાં ગયું, કોઈ ઝાડની નીચે, કોઈ પાછળ, આગળ. યુધિષ્ઠિર બધે ગયા અને ફળ લઈને પાછું આપી દીધું આચાર્ય દ્રોણને. એ કે તમે કેમ ન ખાધું? તે કે મને એવું લાગ્યું કોક તો એવું છે કે જે મને દરેક જગ્યા પર જોઈ રહ્યું છે. તમે એવી શરત મૂકેલી કે જ્યાં કોઈ ન જોતું હોય ત્યાં જઈને ખાવાનું. એવી તો કોઈ જગ્યા જ નથી જગતમાં. કોઈક એવું તત્વ છે જે આપણે જોઈ રહ્યું છે. આચાર્ય દ્રોણે કહ્યું યુ વિલ બીકમ અ કિંગ. તું રાજા બનશે, તારામાં એ લક્ષણ છે આજથી. જો દુર્યોધન અને કૌરવો પહેલેથી ચોરાટિયા હતા, તો આચાર્ય દ્રોણે એમને રાજા નહીં કહ્યા. અને યુધિષ્ઠિર પહેલેથી ધર્મજ્ઞ હતા, પણ આચાર્ય દ્રોણે પહેલેથી કહી દીધું કે આ રાજા બનશે. એટલે રાજા બનવું ચોરનું કામ નથી, યાદ રાખજો, સમજો. રાજા બનવું ધર્મજ્ઞ માણસનું કામ છે, જે ધર્મને માનતો હોય એનું કામ છે. કેમ? એનું હૃદય વિશાળ હોય, જે પરમાત્મા તત્વને જાણતો હોય એ પોતે અધર્મ કરે નહીં. એટલે યુધિષ્ઠિરને પૂરેપૂરો, યુધિષ્ઠિરજીને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એમને પૂરેપૂરી શ્રદ્ધા હતી કે શાસ્ત્રોમાં કહ્યું કે એ પરમાત્મા દરેક જગ્યા પર રહ્યા છે અને એ તો બધાને જોઈ જ રહ્યા છે, તો એ મને દરેક જગ્યા પર જોઈ રહ્યા છે, તો મારાથી આ ફળ ન ખવાય. એટલે શાસ્ત્રોમાંથી સાંભળ્યું તો બધા વિદ્યાર્થીઓ હશે, પણ પેલા લોકોને યુધિષ્ઠિર જેટલી શ્રદ્ધા હતી નહીં, એટલે એમણે ના ખાધું, સમજો. એટલે આપણે બધા શાસ્ત્રોમાંથી બધું સાંભળીએ, શિક્ષાપત્રી રોજ વાંચીએ, પણ જેને શ્રદ્ધા હશે એ એનું પાલન કરતો હશે ને એને એ પ્રમાણે એનું ફળ મળશે. જેને શ્રદ્ધા નથી એ આયા રામ ગયા રામ. બરાબર, ચાલો. જેનું આત્મા શરીર છે, એટલે ભગવાનનું શરીર શું છે? આપણો આત્મા છે. એટલે શરીર એટલે કેવી રીતે શરીર? એ આત્માનું ભગવાન શું કરે છે? નિયમન કરે છે. ધારકપણું, નિયંતાપણું અને શેષીપણું. ભગવાન એના શું છે? શેષી છે, ધારક છે અને નિયંતા છે એ આત્માના. ધારક એટલે શું? એ આત્માને ભગવાન ધારી રહેલા છે. ધારી રહેલા એટલે કેવી રીતે? તમારા આત્માને આ શરીરમાં કેટલા વર્ષ રહેવાનું એ તમે નક્કી નહીં કરી શકતા, નહીં તો કોઈ મરે જ નહીં. હિરણ્યકશુપીના બાપ થાય એવા જ બધા, શરીર છોડે જ નહીં કોઈ. હિરણ્યકશુપીના બાપ થઈ જાય એવા છે બધા. પણ એ ધારવાપણું તમારા શરીરને વિશે આત્માનું છે તે કોનું છે? ભગવાનનું છે. ભગવાન નક્કી કરે કે આ શરીરને વિશે જીવાત્માએ કેટલા સમય રહેવાનું. બરાબર. ધારકપણું, નિયંતાપણું, એ ભગવાન એના નિયંતા છે પૂરેપૂરા. એનું નિયમન ભગવાન કરે છે એ આત્માનું, સમજો. એટલે બ્રહ્મસૂત્રમાં ઘણા અલગ અલગ પ્રકારના સૂત્રો છે. જ્યારે એક્સિડન્ટ થાય કે જ્યારે શરીરને વિશે તમને થોડું ઘણું કાચાશ લાગે ત્યારે એ જીવાત્મા જે હૃદયને વિશે રહ્યો હોય એની આમ કરીને ઉપર તરફ ગતિ થાય. અને જ્યારે એક્સિડન્ટ થાય કે બહુ મોટો રોગ થાય ત્યારે આત્માને પોતાને પણ ખબર નથી હોતી કે મારે આમાં રહેવાનું જ કે નથી રહેવાનું. કોમામાં જાય ત્યારે પણ એની એવી પરિસ્થિતિ થઈ જાય છે. પછી જ્યારે એને ભગવાન એના કર્મ પ્રમાણે ફળ આપે ને એને બરાબર રહેવાનું હોય તો ભગવાન એને પાછું વ્યવસ્થિત કરે છે. એટલે નિયંતાપણું એ ભગવાનનું છે કે તમારે આની અંદર કેવી રીતે રહેવાનું, કેટલો સમય રહેવાનું. ધારકપણું, નિયંતાપણું અને શેષીપણું. શેષી એટલે કોણ? એનો માલિક. પરમાત્મા જે છે તે શેષી છે અને જીવ જે છે તે એનો શેષ છે. એટલે એનો આપણે કહ્યું એ પ્રમાણે સેવ્ય સેવક ભાવ, એનો સેવક છે. એટલે ભગવાનનું ધારેલું અંદર થાય છે. જેને ત્યાં તમે સેવક તરીકે સર્વિસ કરતા હો એનું ધારેલું તમારે કરવું પડે.
એની બહાર જાઓ તો પછી સજા ભોગવવી પડે. કાંઈ તમને કાઢી મૂકે કે આ મોટી મોટી સજાઓ આપે. એટલે એના માટે ભગવાને આ બધા યમાલય, આ લોકને વિશે દુઃખી ને આ બધું રાખેલું જ ને. બધા બહુ દુઃખી હોય ઘણા લોકો, ઝૂંપડપટ્ટીમાં જન્મે અને ઝૂંપડપટ્ટીમાંથી જ પછી જતા હોય. અને જે સત્કર્મી હોય તેમાંથી બહાર પણ નીકળી જાય, એ પણ તમે જોયું હોય, તમે જોજો. એટલે આ બધું ધારકપણું, નિયંતાપણું, શેષીપણું એ ભગવાનનું છે. એટલે એ ભગવાન જે છે તેને આત્માના શું કયા? શરીરી કયા, આત્માના પણ આત્મા કયા, સમજો. એટલે ભગવાનનું છે સ્વતંત્રપણું સંપૂર્ણપણે. એટલે સ્વતંત્ર કેવું કે તમે સર્વતંત્ર કેવું, એ ફક્ત ને ફક્ત પરમાત્મા, એની આગળ જીવ અને માયા સંપૂર્ણપણે પરતંત્ર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી વિશ્વર